દોસ્તો આજે થયો છે મંગળવાર અને આપણે આજના બપોર પછીથી લઈ સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। જી હા દોસ્તો, રાજ્યનું વાતાવરણ આજે અચાનક ભારે પલટાણું છે ને કેટલાક વિસ્તારોમાંથી ઝરમર વરસાદ રૂપે ઝાપટા પડ્યાના સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે અત્યારે જ હવામાન વિભાગની દોસ્તો લેટેસ્ટ બપોર પછીની જે અપડેટ આવી છે, જેમાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ઉત્તર ભારત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જેમાં રાજસ્થાનના ભાગોમાં તો ચૂરુ આસપાસમાં ધોધમાર વરસાદ પડ્યો। ત્યારે આપણા ગુજરાતના વાતાવરણને લઈને પણ હવામાન વિભાગે આગાહી આપી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજના આજે વરસાદની સંભાવના। ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો એ જ જાણીશું કે આગામી કલાકોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આ સાથે જ આપણે 17, 18, 19 તારીખથી લઈ દોસ્તો વાવણી ક્યારે થશે અને ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે, શું આજે ચોમાસું આગળ વધ્યું છે કે નહીં, મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને અટકી પડેલું આ ચોમાસું શું આજે વધુ મજબૂત થયું છે કે નહીં, આ સાથે જ અંબાલાલ પટેલ અને દોસ્તો અન્ય આગાહીકારોની આપણે આગાહી જાણીએ પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને હાલની સક્રિય સિસ્ટમો અંગે માહિતી આપીએ। આપ ઉત્તર ભારત ઉપર દોસ્તો નજર કરી શકો છો, જેમાં રાજસ્થાન અને પાકિસ્તાનના આટલા ભાગો પર જે વાદળનો મોટો સમૂહ અત્યારે આ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે, જેનું કારણ અત્યારે પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતના રાજ્યો પર અસર કરી રહ્યું છે। જેમાં પણ રાજસ્થાનના ગઈકાલ ચૂરુ આસપાસના વિસ્તારોમાં જે તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ નોંધાણો દોસ્તો, ભારે વરસાદ અને હજુ પણ ગાજવીજ આપ જોઈ શકો છો શરૂ છે। ત્યારે દોસ્તો આપણા ગુજરાતના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં આવી શકે છે પલટો। બંગાળની ખાડીનું વાતાવરણ જોઈએ તો આપ જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ છે। ત્યારે દોસ્તો જાણીએ કે ગુજરાતમાં આજે કઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા। વહેલી સવાર દરમિયાન તો દોસ્તો રાત્રિ દરમિયાન એમાં પણ કચ્છની અંદર પ્રી મોન્સૂનની ગતિવિધિ શરૂ થતી જોવા મળી છે ને કચ્છના મુન્દ્રા, માંડવી અને કેટલાક અન્ય વિસ્તારો દરિયાકાંઠાના કે જ્યાં ઝરમર સ્વરૂપે વરસાદી ઝાપટા થયા છે। હવે આપણે જોઈએ કે દોસ્તો અત્યારના સેટેલાઇટમાં પણ ગુજરાત વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। આમ તો વહેલી સવારથી જ રાજ્યમાં વાદળો જોવા મળે છે, જેમાં વહેલી સવારે અમુક વિસ્તારોમાં ઘટ વાદળના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના કોઈક સ્થળે છાંટા પડતા હોય તેમ વરસાદ પણ નોંધાય છે। પણ હજુ રાજ્યમાં એવો કોઈ ભારે વરસાદ શરૂ નથી થયો। રાજ્યનું અત્યારનું અમે તમને સેટેલાઇટ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો અત્યારે પણ ખાસ કરી દોસ્તો જામનગર લાગુના વાતાવરણમાં રાજકોટના વિસ્તારો હોય, આ સાથે તમે જોઈ શકો છો બોટાદ સહિત અન્ય કચ્છના પણ વધારે પડતા દરિયાકાંઠાના મુન્દ્રા, નલિયા અને દોસ્તો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વાતાવરણમાં આજે વાદળોની ગતિવિધિ ભારે વધી છે, જેનું કારણ હાલ ઉત્તર ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, જે અરબ સાગરમાંથી ભેજ ખેંચી અને ગુજરાત તરફ લાવી રહ્યું છે। પરંતુ આ વાદળાઓ દોસ્તો અત્યારે જોઈ શકો છો તમે જોટાના પવનોની ગતિ ખૂબ વધુ જોવા મળી છે અમુક ભાગોમાં। તો આપણે જાણીએ કે આજે રાજ્ય માટે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરી। સૌથી પહેલાં તો દોસ્તો ભારતીય હવામાન વિભાગે જે અત્યારે 2026ના ચોમાસાના આગમનને લઈ જે નકશો રજૂ કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો 8 તારીખથી દોસ્તો મહારાષ્ટ્રના રત્નાગીરીના દરિયાકાંઠે ચોમાસું અટકી ગયું, પછી નબળું પડ્યું ને હજુ પણ દોસ્તો આજે પણ તેમણે આગળ નથી વધ્યું। જોઈ શકો છો 16 જૂન સુધીની આજની જે અપડેટ છે, જેમાં બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ પણ હાલ ધીમી પડી છે, તેમ છતાં હાલ દોસ્તો બંગાળની ખાડી અને પૂર્વોત્તર ભારતમાં તો ચોમાસાના વરસાદો શરૂ છે, પણ આપણા અરબ સાગરના દરિયાકાંઠાના જે પણ રાજ્યો છે, જેમાં મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારો, કર્ણાટક
અને કેરળ સહિત અરબ સાગરમાં કે જ્યાં ચોમાસું બેસી ગયું છે તેમ છતાં પણ આ ભાગોમાં દોસ્તો ચોમાસું નિષ્ક્રિય જોવા મળ્યું છે. ગઈકાલની સેટેલાઇટ ઇમેજમાં વાદળો ગુમ થયાના જોવા મળ્યા. અને ત્યારે હવે અમે તમને દોસ્તો જોઈ શકો છો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોનો વરસાદની સંભાવનાનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ગુજરાત લાગુના જે રાજસ્થાન સરહદી વિસ્તારો છે જ્યાં હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો છો તીવ્ર ગાજવીજ સાથેનો કોઈક સ્થળે તોફાની વરસાદ પડે, જેને લઈને ઓરેન્જ એલર્ટ વાળી રાજસ્થાનના ભાગો માટે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો ધૂળના તોફાનની પણ ચેતવણી રહેશે. તો આ સાથે જ ઉત્તર ભારતના અન્ય દિલ્હી આસપાસ પંજાબ હરિયાણા લાગુના વાતાવરણમાં પણ તીવ્ર મેઘગર્જના અને વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. આજે આપ જોઈ શકો છો કર્ણાટક આસપાસ મહારાષ્ટ્ર લાગુ આમ જે ભાગોમાં દોસ્તો ચોમાસું બેસી ગયું છે ત્યાં પણ વરસાદની અત્યારે એક્ટિવિટી ઓછી થઈ છે અને આપણા ગુજરાત માટે અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કોઈ મોટા વરસાદની સંભાવના નથી. તેમ છતાં પણ આપ જોઈ શકો છો વરસાદની થોડી સંભાવના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આપી છે. ને જે ગુજરાત હવામાન વિભાગનો જે આજનો આગાહીનો દોસ્તો તમે નકશો જોઈ શકો છો, જેમાં જિલ્લા વાઇઝ માહિતી આપવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના વાતાવરણમાં આજે છૂટો છવાયો ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ કોઈક સ્થળે પડે તેવી આગાહી અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે કરી છે. દોસ્તો બાકીના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય આ સાથે જોઈ શકો છો કચ્છ લાગુના વાતાવરણ, તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આજે કોઈ જગ્યાએ વરસાદની મોટી કોઈ સંભાવના નથી. પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ 3 જિલ્લા કે જે રાજસ્થાન બોર્ડર કાંઠાના છે ત્યાં પશ્ચિમી વિક્ષોભના કારણે પલટો આવવાની સંભાવના છે અને આ ભાગોમાં બની શકે કોઈક સ્થળે ગાજવીજ સાથેના વરસાદી ઝાપટા હળવા પડે. તો આ સાથે તમે 17 જૂનની આગાહી જોઈ શકો છો. દોસ્તો રાજ્યમાં પ્રી મોન્સૂનની ગતિવિધિ આ વખતે ધાર્યા કરતાં ખૂબ ઓછી જોવા મળી, આમ તો જોવા જ નથી મળી તેવું જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ પાછલી થોડી કલાકોથી કચ્છના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઝરમર છાંટા પડતા ઝાપટાઓ શરૂ થયા છે. ત્યારે 17 જૂન ઉપર આપ નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા જ્યાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ લાગુ વાતાવરણમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. આ સાથે 18 જૂન સુધીનો તમે જોઈ શકો છો આગાહીની અંદર દક્ષિણ ગુજરાત લાગુના વાતાવરણમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બાકીના ગુજરાતના અન્ય કોઈ પણ વિસ્તારમાં હજુ કોઈ એવા મોટા પ્રી મોન્સૂનનો વરસાદો શરૂ થાય તેવું નથી જોવા મળી રહ્યું, જેને લઈ ગુજરાત હવામાન વિભાગે દોસ્તો વરસાદની આગાહી કરી. ત્યારે દોસ્તો ચોમાસાને લઈ હાલ ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં વરસાદ આવશે પછી પણ બ્રેક લઈ શકે છે અને ગુજરાતમાં મોડો વરસાદ આવવાની સંભાવના. ત્યારે હવે આપણે જાણીશું કે કઈ તારીખથી ગુજરાતમાં વાવણી અને તોફાની વરસાદનો રાઉન્ડ આવે. એ પહેલાં અમે તમને દોસ્તો IMDના પણ જોઈ શકો છો ગુજરાત માટેના 17, 18 અને 19 જૂનના આગાહીના નકશાઓ બતાવી દઈએ, જેમાં પણ ગુજરાતની અંદર વરસાદની કોઈ સંભાવના વ્યક્ત દોસ્તો કરવામાં નથી આવી. અને આપણે હવે જાણીએ દોસ્તો અહીં મોડલની અંદર કે શું ખરેખર ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ખાસ અહીં જોઈ શકો છો અત્યારની અમે તમને જે અપડેટ આપી રહ્યા છીએ, જેમાં રાજ્યમાં આજે વાદળોનું વહન દોસ્તો ઘણા ભાગોમાં વધ્યું છે, જેમાં કચ્છની અંદર તો કેટલાક સ્થળોએ ઝરમર સ્વરૂપેનો ઝાપટાનો પ્રી મોન્સૂન વરસાદ પણ શરૂ થતો જોવા મળ્યો છે. ત્યારે અહીં જોઈ શકો છો આજની સંભાવના ગુજરાતના કેટલાક સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને કેટલાક ઉત્તર ગુજરાત લાગુના વાતાવરણમાં થોડો પલટો વધુ આવે તેવું અત્યારે અનુમાનમાં જોવા મળી રહ્યું છે. અને અમે તમને જોઈ શકો છો વધુ પડતી એક્યુરેટ માહિતી આપવા જઈએ તો અહીં જોઈ શકો છો જર્મન મોડલ આધારિત માહિતી આપી રહ્યા છીએ, અને જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં ઝરમર ઝાપટાનું પ્રમાણ વધી શકે છે,
જેમાં પણ દ્વારકા, પોરબંદર એ લાગુના અરબ સાગરના ભાગો એમાં પણ ખાસ જોઈ શકો છો દોસ્તો જૂનાગઢના દરિયાકાંઠાના માધવપુર આસપાસના પંથકોથી લઈ કેશોદ, માંગરોળના વિસ્તારોમાં આજે દોસ્તો આવનારી કલાકોમાં વરસાદી છાંટા સ્વરૂપે ઝાપટા પડે તેવી સંભાવના છે। બાકી આમ તો આપ જોઈ શકો છો આજે રાજ્યના કોઈ પણ ભાગ માટે વરસાદની આગાહી નથી। તેમ છતાં પણ રાજ્યના પૂર્વ ગુજરાત લાગુના જે મધ્યપ્રદેશ બોર્ડરના જિલ્લાઓ છે આ સાથે ઉત્તર ગુજરાતના પણ જેમાં ખાસ કરીને સાબરકાંઠા આસપાસ લાગુ બનાસકાંઠાના વાતાવરણમાં કોઈક જગ્યાએ વાતાવરણનો પલટો વધુ આવી શકે છે। બાકી કોઈ જગ્યાએ આમ તો આજે આવનારી કલાકોમાં કોઈ મોટી સંભાવના જોવા નથી મળતી। દોસ્તો આ તો હતી જર્મન મોડલ આધારિત માહિતી, પરંતુ હાલની આવી રહેલી જે યુરોપિયન મોડલની અપડેટ આવી રહી છે જેમાં આજે પશ્ચિમી વિક્ષોભના વાદળોનું વહન પાકિસ્તાન થતું રાજસ્થાન અને આપ જોઈ શકો છો રાત્રિ દરમિયાન અનુમાન આવી રહ્યું છે કે ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના કોઈક સ્થળે વાતાવરણીય પલટો આવી શકે છે। જો કે આ સંભાવના માત્ર દોસ્તો 25%ની જ ગણવી। આ સાથે આપ જોઈ શકો છો મધરાત દરમિયાન મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વાદળાની સાથે પવન ફૂંકાવાની સંભાવના, કોઈક જગ્યાએ દોસ્તો ગાજવીજ થઈ શકે। બાકી ખાસ કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં હવે પ્રી મોન્સૂનના ઝરમર વરસાદી ઝાપટાનું પ્રમાણ અને વાદળોની ગતિવિધિ વધે તેવી સંભાવના છે। આપ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકો છો જેમાં પણ પશ્ચિમી કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોથી માંડી જેમાં બાડા લાગુના વિસ્તારો, માંડવી જોઈ શકો છો, દરસાડીથી લઈ અન્ય સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા ભાગો અને 17 જૂનની વહેલી સવાર આસપાસ દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત લાગુના વાતાવરણની અંદર વહેલી સવારે દોસ્તો વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળે। તો એ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, અમરેલી અને અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મધ્યપ્રદેશ લાગુ, પૂર્વ મધ્ય લાગુના ગુજરાતના જિલ્લામાં વાદળોવાળી ગતિવિધિ જોવા મળે તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે। પરંતુ ખાસ આપને જણાવીએ તો આવનારી 24 કલાકમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીએ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ચોમાસું ક્યારે સક્રિય થશે અને નવો રાઉન્ડ તોફાની ક્યારે આવશે। તો દોસ્તો હાલ ગુજરાત સહિત દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એવી ચોમાસાની ઋતુ તો મહારાષ્ટ્રના દરિયાકાંઠે અટકી પડી છે। કેરળમાં સમયસર પ્રવેશ ચોમાસાનું કહી શકાય, પરંતુ ધીમું પડી ગયું છે હાલ, અને જેના કારણે દોસ્તો ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। ગઈકાલ દોસ્તો અરબ સાગરની જે છબી સેટેલાઇટની જોવા મળી જેમાં ચોમાસાના વાદળો દેખાતા બંધ થઈ ગયા હતા। આથી ચિંતાનો વિષય એ હતો કે સેટેલાઇટ પરથી વાદળો એકદમ ગાયબ થવાથી ચોમાસું જાણે અદૃશ્ય થઈ ચૂક્યું હોય જે ભાગોમાં બેઠું હતું એને લઈ। ત્યારે દોસ્તો હવામાન વિભાગના ડેટા અનુસાર 15 જૂન સુધીની અંદર 53 mm જેટલો વરસાદ અમુક જગ્યાએ પડવો જોઈએ અત્યાર સુધી, પરંતુ આ વખતે સામાન્ય કરતાં 64% ઓછો વરસાદ પડ્યો છે। હજુ પશ્ચિમી જેટ અને સ્ટ્રીમની પૂર્વીય પવનો પ્રતિકૂળ અસર પડી રહી છે ને જેના કારણે વરસાદ વિલંબ થઈ રહ્યો છે। ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ તેમજ પૂર્વ ભારત અને બિહાર આ સાથે ઝારખંડ નજીક દોસ્તો હાલ અટકી ગયું છે। ત્યારે આગાહીકાર એવા અંબાલાલ પટેલે દોસ્તો આગાહી આપતા જણાવ્યું કે ગુજરાતની અંદર ચોમાસું ખાસ કરીને 23 જૂન પછી જ સક્રિય થાય, એટલા માટે ગુજરાતીઓએ હજુ વરસાદ માટે રાહ જોવી પડશે તેવી આગાહી તેમના તરફથી આપવામાં આવી છે। અને તેમણે વરસાદી રાઉન્ડને લઈ દોસ્તો આગાહી આપી છે, જેમાં તેમનું કહેવું છે કે હાલ અસહ્ય ગરમી અને ભેજના અભાવને લઈ ચોમાસું હાલ સક્રિય થઈ રહ્યું નથી, પરંતુ અરબી સમુદ્રમાં હાલ દોસ્તો ચોમાસું મુંબઈ પાસે અટકી ચૂક્યું છે અને અલ નીનોની સૌથી ગંભીર અસર હજુ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે, જે એક ચિંતાજનક કહી શકાય। અને અંબાલાલ પટેલનું કહેવું છે કે વાદળોનો એક મોટો સમૂહ હાલ આફ્રિકા તરફ જોવા મળી રહ્યો છે, જે આવનારા જુલાઈ મહિનાની અંદર ભારત તરફ આવે તેવી સંભાવના છે। જો વેપારી પવનોનો સહયોગ મળશે તો સારો વરસાદ થશે। અને દોસ્તો 22 જૂનથી શરૂ થનારા આદ્ર નક્ષત્ર આ વખતે બપોરે અસ્ત થાય
તો ઘાસના ઓછા વિકાસની તેમણે સંભાવના વ્યક્ત કરી છે અને તેમના મતે પણ આપને જણાવ્યું એ પ્રમાણે જ 23 જૂન પછી ગુજરાતમાં સારા અને સાર્વત્રિક વરસાદની દોસ્તો આશા રાખી શકાય. બાકી આ અઠવાડિયામાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને અમુક પવનની ગતિ 15 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી હવામાન વિભાગની દોસ્તો અત્યારે આગાહી આવી રહી છે. તો આમ ગુજરાતમાં હજુ દોસ્તો ચોમાસું 23 તારીખ પછી સક્રિય થાય ત્યારે આપણે મોડલ પર નજર કરીએ કે એ પહેલાં ગુજરાતમાં કોઈ જગ્યાએ પ્રી મોન્સૂનનો સારો વરસાદ થશે કે નહીં. તો તમે દોસ્તો જોઈ શકો છો, અમે તમને હવે પછીના આગળના દિવસોની આગાહી અહીં બતાવીએ. મોડલ પર નજર કરતાં જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ શકે છે ને જેની વધારે પડતી ગતિવિધિ હવે દરિયાના કાંઠાના વિસ્તારો પર જોવા મળી શકે છે. અને દોસ્તો એમાં પણ વધુ સંભાવના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત લાગુથી લઈ કચ્છના દરિયાકાંઠામાં જોઈ શકો છો. 17 તારીખની વહેલી સવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાઈ વિસ્તારોમાં હળવા ઝાપટા ઝરમર સ્વરૂપે પડે અને 17મી તારીખ ઉપર સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપે ગાજવીજ સાથે કોઈક સ્થળે દોસ્તો પ્રી મોન્સૂન વરસાદ શરૂ થાય તેવી સંભાવના છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, જેમાં પણ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગના કોઈક સ્થળે વરસાદી વાતાવરણ હવે ઊભું થવાની સંભાવના છે. તો આ સાથે તમે 17 તારીખ પછી 18 જૂન ઉપર જોઈ શકો, આ સાથે જ 19 તારીખ ઉપર જોઈ શકો. આમ રાજ્યમાં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડે. બાકી વાદળોની ગતિવિધિ એમાં પણ વહેલી સવારે ખૂબ જોવા મળે પણ એવો કોઈ ભારે વરસાદ ન પડે તેવું હાલ જોવા અહીં મળી રહ્યું છે. ત્યારે હવે દોસ્તો વાત કરીશું તો મુંબઈની અંદર ચોમાસું ક્યારે સક્રિય થશે. ખાસ કરીને મુંબઈમાં દોસ્તો 10 થી 12 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું વિલંબ થઈ રહ્યું છે અને આપ અહીં નજર કરી શકો છો તો 20 તારીખ આસપાસ અરબ સાગર દોસ્તો સક્રિય થાય તેવી સંભાવના છે અને 19-20 તારીખ ઉપર અરબ સાગરમાં વાદળોનો ભેજ ધીમે ધીમે ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધતો જોઈ શકો છો. 20 જૂન ઉપર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદ શરૂ થાય તેવી સંભાવના છે. જો કે આમ તો મહારાષ્ટ્રમાં 20 થી લઈ અને દોસ્તો 22 જૂનની વચ્ચે ચોમાસું બેસી જાય ત્યાર પછી આપણા ગુજરાતમાં દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર 23 જૂન ઉપર દોસ્તો ચોમાસાનું આગમન થાય અને ધોધમાર વરસાદ પડે ને દોસ્તો આપ જોઈ શકો છો મુંબઈના એ લાગુના મહારાષ્ટ્ર દરિયાકાંઠાની અંદર ભારે વરસાદની શરૂઆત 21 જૂન એટલે કે 22 તારીખ અને 23 તારીખે થઈ રહી છે. આમ મહારાષ્ટ્રના મુંબઈ લાગુના વાતાવરણમાં સાચું ચોમાસું તો 22-23 તારીખે પડે અને દોસ્તો ગુજરાતમાં 23 જૂને ચોમાસાનું આગમન થઈ જશે. 23-24 તારીખે ગુજરાતમાં ચોમાસાના આગમન પછી હાલ દોસ્તો MGO પણ હિન્દ મહાસાગરમાં આવી રહ્યો છે ને જેને લઈ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ તે સમયગાળા દરમિયાન રચાશે અને જેને લઈ આપ અહીં જોઈ શકો છો ગુજરાતના 25-26 જૂન આસપાસના સમયગાળાની અંદર મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને દક્ષિણ ગુજરાત લાગુના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રના અને કચ્છના વાતાવરણમાં દોસ્તો ચોમાસાનું આગમન વિધિવત રીતે ધોધમાર વરસાદ સાથે થઈ શકે છે. હાલ અમે તમને ખાસ 1 જુલાઈ સુધીની અહીં આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં ગુજરાતના વાતાવરણની અંદર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ અનુમાન છે કે જુલાઈના પ્રથમ સપ્તાહના દિવસોમાં જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ ચોમાસાનો ધોધમાર વરસાદ પડી જાય. અને આપ જોઈ શકો છો અમે તમને 30 જૂન અને 1 જુલાઈનું અહીં ગુજરાતનું મોડલમાં માહિતીમાં બતાવી રહ્યા છીએ, જેમાં ઉત્તર ગુજરાતના જેવા મહેસાણા, આ સાથે પાટણ લાગુથી લઈ અન્ય ઉત્તર સૌરાષ્ટ્ર અને અન્ય બનાસકાંઠા લાગુથી લઈ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં દોસ્તો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના હાલ અહીં મોડલોમાં જોવા મળી રહી છે. એટલે કે સારો વરસાદ દોસ્તો મધ્યમથી સારા વરસાદના સ્કેલ આપણે આ મહિનાના અંતિમ દિવસોથી લઈ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જોઈશું તેવું હાલ દોસ્તો પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે.